સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા બાદ કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે અને સુરેન્દ્રનગર ડીડીઓને ચાર્જ સોંપવામાં આવ્યો છે। બીજી તરફ ધરપકડ કરાયેલ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની વધુ તપાસ માટે 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। મંગળવારની વહેલી સવારથી સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ, નાયબ કલેક્ટર ચંદ્રસિંહ મોરી સહિત 4 થી 5 સ્થળોએ ઈડીએ દરોડા પાડ્યા હતા। મોડી રાત સુધી ચાલેલી તપાસની કામગીરી બાદ કથિત જમીન કૌભાંડ મામલે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી હતી। તેમના નિવાસસ્થાનેથી 67 લાખ રૂપિયાથી વધુની રકમ પણ મળી આવી હતી। ધરપકડ બાદ ઈડી દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। નામદાર કોર્ટ દ્વારા 1 જાન્યુઆરી સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। એમાં રેડ દરમિયાન એમના આક્ષેપ મુજબ 67 લાખ રૂપિયા રોકડા એમને મળી આવેલા આરોપીના ત્યાંથી, એટલે એ સમયે એમણે બીજો એક ગુનો દાખલ કરી ઈડીમાં અને સાથે સાથે અમદાવાદ એસીબીમાં બીજો ગુનો દાખલ કરેલ છે અને આજે ઈડી દ્વારા કુલ 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી, જેમાં મુખ્યત્વે એમના ગ્રાઉન્ડ એવા હતા કે આ પૈસા ક્યાંથી આવ્યા છે, અન્ય કયા કયા આરોપીઓ આમાં સંડોવાયેલ છે અને છેવટે કોર્ટે આરોપીને 1લી તારીખ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે।